નમસ્કાર મિત્રો. શું તમારી સાથે એવું બન્યું છે કે તમે કોઈ કામમાં એટલા ડૂબી ગયા હોય કે તમને ભૂખ, તરસ કે પછી સમયનું ભાન જ ના રહ્યું હોય? હા, આપણા બધાની સાથે કદાચ આવું બની જશે. પણ શું આપણે એ વખતે હિપ્નોટાઇઝ થઈ ગયા હતા? ના, આપણે એક માનસિક સ્થિતિમાં હતા જેને મનોવૈજ્ઞાનિકની ભાષામાં કહે છે ફ્લોમાં હોવું. હા, જ્યારે આપણે કોઈ કામમાં સંપૂર્ણપણે ડૂબી જઈએ છીએ, એ કામમાં સંપૂર્ણપણે ખોવાઈ જઈએ છીએ, ત્યારે આપણે ફ્લોમાં હોઈએ છીએ એવું મનોવિજ્ઞાન કહે છે. તમને ખબર છે અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા શું છે? અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા હોય તો એ છે ધ્યાનનો અભાવ, એટલે કે ફ્લોમાં ન હોવું એનો અભાવ. સાચું જ કહેજો. શું સંપૂર્ણપણે તમે કોઈ કામમાં હાજર રહો છો? કદાચ નહીં. અને એટલે જ આપણે કામ કરીએ છીએ પણ કામનો આનંદ અનુભવતા નથી. અને આપણે કામનો આનંદ કેમ નથી અનુભવતા? કારણ કે આપણે ફ્લોમાં નથી હોતા, ધ્યાનમાં નથી હોતા. એટલે કે કોઈ કામમાં સંપૂર્ણપણે ડૂબી જતા નથી, એટલે આપણને એ કામનો આનંદ અનુભવાતો નથી. વિશ્વ પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક મિહાઈ ચિક્સિયાનોવિઝે પોતાની જિંદગીના ઘણા વર્ષો એ બાબત ઉપર ખર્ચી નાખ્યા કે માણસને સાચો આનંદ કઈ બાબતમાં મળે છે. એટલે કે મિહાઈ ચિક્સિયાનોવિઝે પોતાની જિંદગીના ઘણા વર્ષો એ સવાલનો જવાબ શોધવામાં ખર્ચી નાખ્યા કે માણસને સાચો આનંદ ક્યારે મળતો હોય છે, એટલે કે માણસની સાચી ખુશી ક્યારે થતી હોય છે. અને આ પ્રશ્નના જવાબ માટે એમને વર્ષો સુધી રિસર્ચ કર્યું અને પછી એમને તારણ કાઢ્યું કે જ્યારે વ્યક્તિ પોતાના કાર્યની અંદર, એટલે કે પોતાના કામની અંદર સંપૂર્ણપણે ડૂબી જતી હોય છે, ત્યારે એને સમયનું ભાન નથી રહેતું, એને ભૂખ, તરસ કે આજુબાજુની પરિસ્થિતિનું પણ ભાન નથી રહેતું. અને ત્યારે વ્યક્તિ ખૂબ આનંદમાં હોય છે, એટલે કે ત્યારે વ્યક્તિ ખૂબ ખુશ હોય છે. અને આ ખુશી અને આનંદનું નામ એમને આપ્યું ફ્લો. એટલે કે જ્યારે વ્યક્તિ ફ્લોમાં હોય છે ત્યારે ખૂબ આનંદ અનુભવતી હોય છે. એટલે કે વ્યક્તિ જ્યારે પોતાના કાર્યની અંદર સંપૂર્ણપણે ડૂબી જાય છે, પોતાના કામની અંદર સંપૂર્ણપણે ખોવાઈ જાય છે, ત્યારે વ્યક્તિને આનંદ અનુભવાતો હોય છે અને ત્યારે વ્યક્તિ ખુશ હોય છે. અને આ ખુશી કે આનંદ એનું નામ જ ફ્લો. તો આ ફ્લો આખરે છે શું? ફ્લો એટલે જ્યારે વ્યક્તિ સંપૂર્ણ મન, સંપૂર્ણ શક્તિ અને સંપૂર્ણ ધ્યાનથી કોઈ કાર્યમાં ડૂબી જાય છે, ત્યારે વ્યક્તિ ફ્લોમાં છે એવું કહેવાય. મિત્રો, જ્યારે તમારું મન, તમારી શક્તિ અને તમારું ધ્યાન એક જ દિશામાં અલાઈન થાય છે, એટલે કે એક જ દિશામાં વહેવા લાગે છે, ત્યારે તમારા જીવનની અંદર એક અદ્ભુત ઉર્જા જન્મ લેતી હોય છે. અને આ ઉર્જાના કારણે તમે તમારા કામમાં એટલા ડૂબી જતા હોવ છો કે તમને જબરદસ્ત આનંદની અનુભૂતિ થતી હોય છે. અને આ આનંદની અનુભૂતિ, એટલે કે આ ખુશી, એનું નામ જ ફ્લો. આપણે એવું માનતા હોઈએ છીએ કે પહેલા સફળતા આવશે પછી ખુશી આવશે, પણ ફ્લો આપણને શીખવે છે કે જો તમે આનંદથી કામ કરશો તો સફળતા તમારી પાછળ દોડતી આવશે. જ્યારે તમે આનંદથી કોઈ કામ કરો છો ત્યારે તમે વધુ શીખો છો, તમે વધુ સર્જનાત્મક બનો છો અને લાંબા સમય સુધી સતત કામ કરી શકો છો. અને જ્યારે આવું થાય છે ત્યારે સફળતા તમારી પાછળ દોડતી આવતી હોય છે, એટલે કે સફળતા તમારી સામે ચાલીને આવતી હોય છે. કહેવાનો મતલબ કે જ્યારે તમે કોઈ કામની અંદર સંપૂર્ણપણે ડૂબી જાઓ છો ત્યારે તમે એક કામ ટોપ લેવલનું કરતા હોવ છો, એટલે કે એક્સલન્ટ લેવલનું કરતા હોવ છો. અને જ્યારે તમે કોઈ કામ એક્સલન્ટ લેવલનું, એટલે કે ટોપ લેવલનું કરશો તો સફળતા તમને ટોપ લેવલની જ મળશે. યાદ રાખો, સાચી ખુશી સફળતા પછી નથી મળતી, પણ સાચી ખુશી એ છે કે જે તમારી સફળતા સુધીની યાત્રાને યાદગાર બનાવી દે, સુંદર બનાવી દે. અને આ ખુશીનું નામ જ એટલે ફ્લો. તો હવે સવાલ એ થાય કે ફ્લોમાં જવું એ કોઈ જાદુ છે? ના, આ કોઈ જાદુ નથી, કોઈ મેજિક નથી. આ છે તમારા મગજની એક કાર્ય પ્રણાલી, એટલે કે એક સિસ્ટમ. જો તમે પણ એ સિસ્ટમ પ્રમાણે કામ કરશો તો તમે પણ ફ્લોમાં જઈ શકશો. આપણા બ્રેનની અંદર દર સેકન્ડે ઘણી બધી માહિતી આવતી હોય છે, પણ આ બધી માહિતી આપણું મગજ એક સાથે પ્રોસેસ નથી કરી શકતું હોતું. એટલે તે નક્કી કરે છે કે કઈ વસ્તુ, એટલે કે કઈ માહિતી ઉપર ફોકસ કરવું. અને જ્યારે ફ્લો આવે છે ત્યારે મગજ બાકીની બિનજરૂરી માહિતી દૂર કરી નાખે છે અને એક જ વસ્તુ ઉપર, એટલે કે એક જ કામ ઉપર ફોકસ કરે છે. એટલે ફ્લો આપણને શીખવે છે કે જ્યાં ધ્યાન છે ત્યાં શક્તિ છે, જ્યાં શક્તિ છે ત્યાં સર્જન છે, અને જ્યાં સર્જન છે ત્યાં સફળતા છે, એટલે કે આનંદ છે, ખુશી છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ફ્લો અકસ્માતે આવે છે? શું ફ્લો નસીબદાર લોકોને જ આવે છે? તો જવાબ છે ના. જો ફ્લોમાં જવું છે તો અમુક શરતો છે, અમુક કન્ડિશન છે. જો આ કન્ડિશન તમે પણ ફૂલફિલ કરો તો તમે પણ ફ્લોમાં જઈ શકો છો. તો ચાલો સમજીએ કે એવી કઈ કન્ડિશનો છે જે ફૂલફિલ કરીને તમે ફ્લોમાં જઈ શકો. ફ્લોમાં જવાની પહેલી કન્ડિશન છે, પહેલી શરત છે ક્લિયર ગોલ, ફિક્સ ટાર્ગેટ. હા, તમારો ગોલ, તમારો ટાર્ગેટ ફિક્સ હોવું જોઈએ. કહેવાનો મતલબ તમારે શું કામ કરવાનું છે એ ફિક્સ હોવું જોઈએ. સવારે ઉઠો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આજે મારે કયું કામ કરવાનું છે. ઘણા લોકો આખો દિવસ પસાર થઈ જાય છે પણ એમને ખબર નથી હોતી કે એમને કયું કામ કરવાનું હતું, કે કયું કામ કરવાનું છે. અને પછી એ આખો દિવસ
રિગ્રેટ કરતા હોય છે, અફસોસ કરતા હોય છે. જો તમારે પણ ફ્લોમાં એન્ટર થવું છે અને કામમાં જ આનંદ અનુભવવો છે તો તમને ખબર હોવી જોઈએ કે તમારે કયું કામ કરવાનું છે. જો તમને તમારે કયું કામ કરવાનું છે એ ખબર જ નહીં હોય તો તમે ફ્લોમાં નહીં જઈ શકો, અને જ્યારે તમે ફ્લોમાં નહીં જઈ શકો ત્યારે એ કામનો આનંદ નહીં અનુભવી શકો. એટલે કે જો કામનો આનંદ અનુભવવો છે અને સાથે સાથે સફળ પણ થવું છે તો તમારે ફ્લોમાં જવું જરૂરી છે. અને ફ્લોમાં જવા માટે તમને ખબર હોવી જોઈએ કે તમારે કયું કાર્ય કરવાનું છે, તમારો ટાર્ગેટ શું છે, તમારું લક્ષ્ય શું છે, તમારો ગોલ શું છે. જો આ ફિક્સ નહીં હોય તો તમે ફ્લોમાં નહીં જઈ શકો. એટલે કે અસ્પષ્ટ લક્ષ્ય મનને ભટકાવે છે, જ્યારે સ્પષ્ટ લક્ષ્ય મનને કેન્દ્રિત કરે છે. જ્યારે મન કોઈ પોઈન્ટ ઉપર ફોકસ નહીં કરી શકે ત્યાં સુધી તમે ધ્યાનમાં નહીં જઈ શકો, એટલે કે ફ્લોમાં નહીં જઈ શકો. તો ફ્લોમાં જવું છે તો પહેલી કન્ડિશન છે કે તમારું લક્ષ્ય, તમારો ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ, ક્લિયર હોવું જોઈએ. ફ્લોમાં જવા માટેનું બીજું સ્ટેપ છે ચેલેન્જ અને સ્કિલ વચ્ચે બેલેન્સ. હા, જો ચેલેન્જ અને સ્કિલ વચ્ચે બેલેન્સ હશે તો તમે ફ્લોમાં જઈ શકશો. પણ બંનેમાંથી એક વસ્તુ વધારે હશે અને બીજી વસ્તુ ઓછી હશે તો તમે કદાપી પણ ફ્લોમાં નહીં જઈ શકો. એટલે કે જો ચેલેન્જ વધારે હશે અને સ્કિલ ઓછી હશે તો પણ તમે ફ્લોમાં નહીં જઈ શકો, અને જો સ્કિલ વધારે હશે અને ચેલેન્જ ઓછી હશે તો પણ તમે ફ્લોમાં નહીં જઈ શકો. ફ્લોમાં જવું છે તો બંને વચ્ચે બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. તો અને તો જ તમે ફ્લોમાં જઈ શકશો. માની લો કે 10મા ધોરણના વિદ્યાર્થીને 3જા ધોરણ કે 4થા ધોરણનો ગણિતનો દાખલો સોલ્વ કરવા આપીએ તો શું થાય? તો આ કેસમાં એની પાસે સ્કિલ તો છે પણ ચેલેન્જ અહીંયા બહુ નાની છે. એટલે કે સ્કિલ વધારે છે પણ ચેલેન્જ નાની છે એટલે એને કંટાળો આવશે. એટલે કે આ કેસમાં એ ફ્લોમાં નહીં જઈ શકે. બીજી બાજુ બીજા ધોરણ કે 3જા ધોરણના વિદ્યાર્થીને ધોરણ 10નો દાખલો સોલ્વ કરવા આપીએ તો શું થાય? તો આ કેસમાં ચેલેન્જ મોટી છે પણ સ્કિલ ઓછી છે. એટલે કે આ કેસમાં વિદ્યાર્થીને ડર લાગશે. એટલે આ ડરના કારણે વિદ્યાર્થી ફ્લોમાં નહીં જઈ શકે. એટલે કે જો તમારી પાસે સ્કિલ નથી અને ચેલેન્જ મોટી છે તો પણ તમે ફ્લોમાં નહીં જઈ શકો. એટલે કે તમને કંટાળો આવશે જેના કારણે તમે ફ્લોમાં નહીં જઈ શકો. પણ જો તમારે ફ્લોમાં જવું છે તો ચેલેન્જ અને સ્કિલ વચ્ચે બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. જો આ બેલેન્સ હશે તો જ તમે ફ્લોમાં જઈ શકશો, અધરવાઇઝ તમે ફ્લોમાં નહીં જઈ શકો. તમને ખબર છે બાળકો કેમ લાંબા સમય સુધી વિડીયો ગેમ રમ્યા કરે છે? તમને ખબર છે આ વિડીયો ગેમ બનાવતી કંપની ફ્લોના નિયમનો ઉપયોગ કરે છે. વિડીયો ગેમમાં પહેલું સ્ટેજ એકદમ ઈઝી હોય છે, પછીનું સ્ટેજ એટલે કે નેક્સ્ટ સ્ટેજ પહેલા સ્ટેજ કરતા થોડું ડિફિકલ્ટ હોય છે, અને ત્રીજું સ્ટેજ સેકન્ડ સ્ટેજ કરતા થોડું ડિફિકલ્ટ હોય છે. એટલે કે જો તમારે ફ્લોમાં જવું છે તો તમારી ચેલેન્જ તમારી સ્કિલ કરતા 5 થી 10% હાર્ડ હોવી જોઈએ, 5 થી 10% ડિફિકલ્ટ હોવી જોઈએ. એટલે કે તમારી ચેલેન્જ તમારી સ્કિલ કરતા 5 થી 10% ટફ હશે, ડિફિકલ્ટ હશે તો જ તમે ફ્લોમાં જઈ શકશો. જો તમારી ચેલેન્જ તમારી સ્કિલ કરતા 5 થી 10% વધારે હશે તો તમને કંટાળો પણ નહીં આવે અને તમને ડર પણ નહીં લાગે, જેના કારણે તમે ફ્લોમાં જઈ શકશો. એટલે કે જો તમારે ફ્લોમાં જવું છે તો વિડીયો ગેમની જેમ તમારે પણ તમારું નેક્સ્ટ સ્ટેજ 5 થી 10% ટફ રાખવાની જરૂર છે, 5 થી 10% ડિફિકલ્ટ રાખવાની જરૂર છે. પણ તમે બહુ બધી ચેલેન્જ લઈ લેશો તો કદાચ ડરના કારણે ફ્લોમાં નહીં જઈ શકો. પણ જો તમે તમારી ચેલેન્જ એકદમ નાની રાખશો, એટલે કે બહુ ઓછી રાખશો, તો પણ કંટાળાના કારણે તમે ફ્લોમાં નહીં જઈ શકો. જો તમારે ફ્લોમાં જવું છે તો તમારી ચેલેન્જ તમારી સ્કિલ કરતા 5 થી 10% ટફ હોવી જોઈએ, ડિફિકલ્ટ હોવું જોઈએ. એટલે કે જો તમે આનો ઉપયોગ તમારા અભ્યાસ, નોકરી, ધંધા કે રોજગારના ક્ષેત્રમાં કરશો તો તમારું કામ તમારા માટે રમત બની જશે અને તમે ફ્લોમાં એન્ટર થઈ શકશો, એટલે કે ફ્લોમાં પ્રવેશી શકશો, જેના કારણે તમારું કામ તમારા માટે રમત બની જશે. એટલે કે જો તમારે ફ્લોમાં જવું છે તો તમારી ચેલેન્જ અને સ્કિલ વચ્ચે બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. જો બેલેન્સ નહીં હોય તો કદાચ તમે ફ્લોમાં નહીં જઈ શકો. ફ્લોમાં જવું છે તો ત્રીજી કન્ડિશન છે, ત્રીજી શરત છે એ છે રિમૂવ ધી ડિસ્ટ્રેક્શન. હા, આજના સમયમાં આપણા મોબાઈલની અંદર એટલી બધી એપ્લિકેશનો છે કે જેના કારણે દર 2 થી 5 મિનિટે કોઈ એક નોટિફિકેશન આવે છે, અને જેવું નોટિફિકેશન આવે છે તરત જ આપણે આપણો મોબાઈલ હાથમાં લઈ લઈએ છીએ અને જોવા લાગીએ છીએ કે શું વોટ્સઅપમાં મેસેજ છે, ફેસબુકમાં કોઈની લાઈક છે કે ઇન્સ્ટાગ્રામમાં કોઈનો મેસેજ છે. આપણે દર 2 થી 5 મિનિટે ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોઈએ છીએ. અને યાદ રાખો, જો તમે 2 થી 5 મિનિટે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ છો તો તમે કદાપી પણ ફ્લોમાં નહીં જઈ શકો. જો ફ્લોમાં જવું છે તો આ બિનજરૂરી જે ડિસ્ટ્રેક્શન છે એ તમારે અવોઇડ કરવા પડશે, એ તમારે દૂર કરવા પડશે. જો આવા ડિસ્ટ્રેક્શન તમે દૂર નહીં કરો તો તમે ફ્લોમાં કદાપી પણ નહીં જઈ શકો. કહેવાનો મતલબ જે ડિસ્ટ્રેક્શન છે એ ફ્લોના દુશ્મન છે. જો ફ્લોમાં જવું છે તો તમારે આ ડિસ્ટ્રેક્શન થી દૂર જ રહેવું પડશે, એટલે કે ડિસ્ટ્રેક્શનને તમારે અવોઇડ કરવા પડશે, રિમૂવ કરવા પડશે. તો અને તો જ તમે ફ્લોમાં જઈ શકશો, અધરવાઇઝ તમે ફ્લોમાં નહીં જઈ શકો. જો તમે દર 2-5 મિનિટે તમારો મોબાઈલ જોવો છો, તમારા મોબાઈલની એપ્લિકેશન ચેક કરો છો,
તમારા વોટ્સએપ ચેક કરો છો, ઇન્સ્ટાગ્રામ ચેક કરો છો કે ફેસબુક કે ઈમેલ ચેક કરો છો, તો તમે કદાપી પણ ફ્લોમાં નહીં જઈ શકો. ફ્લોમાં જવા માટે ડિસ્ટ્રેક્શન દૂર કરવા ખૂબ જ જરૂરી છે, એટલે કે આ જે અવરોધો છે એને દૂર કરવા ખૂબ જ જરૂરી છે, નહીતર તમે ફ્લોમાં નહીં જઈ શકો. ફ્લોમાં જવા માટેની ચોથી કન્ડિશન છે લોસ ઓફ સેલ્ફ કોન્શિયસનેસ, એટલે કે આત્મચેતનાનો અભાવ, આત્મજાગૃતતાનો અભાવ. ઘણા લોકો કામ કરતા પહેલા વિચારે છે કે લોકો શું કહેશે, મારાથી ભૂલ થશે તો લોકો મારી મજાક ઉડાડશે. આ બધા વિચારો ફ્લોને જન્મ પહેલા જ મારી નાખે છે. એટલે કે જો તમારે ફ્લોમાં જવું છે તો લોકો શું વિચારે છે, લોકો શું કહે છે એ વિચારવાની જરૂર નથી. તમારે ફક્ત ને ફક્ત તમારા કામ વિશે વિચારવાની જરૂર છે. તમારે યાદ રાખવાનું છે કે જો હું કામ કરીશ તો જ સફળ થઈશ, અને સફળ થઈશ તો જ હું આનંદથી ખુશીથી આ જીવન જીવી શકીશ. પણ જો લોકો શું વિચારે છે, લોકો કેવું મારા વિશે બોલે છે એ વિશે તમે વિચારશો તો કદાચ તમે ફ્લોમાં નહીં જઈ શકો. જો તમે આવું વિચારો છો તો તમારામાં પણ સેલ્ફ કોન્શિયસનેસનો અભાવ છે, એટલે કે આત્મજાગૃતતાનો અભાવ છે. એટલે કે તમારે આ કોન્શિયસનેસ બિલ્ડ કરવાની છે, ડેવલપ કરવાની છે. જો ફ્લોમાં જવું છે, તમારા કામમાં તમારે આનંદ અનુભવવો છે, તો તમારે સેલ્ફ કોન્શિયસનેસ વધારવાની જરૂર છે, એટલે કે આત્મજાગૃત બનવાની જરૂર છે. એટલે કે જો તમારામાં આત્મજાગૃતતા આવી જશે તો તમે ફ્લોમાં જઈ શકો. જો ફ્લોમાં જવું છે તો તમારામાં આત્મજાગૃતતા હોવી જોઈએ, આત્મચેતના હોવી જોઈએ. જો તમારામાં આત્મજાગૃતતા કે આત્મચેતનાનો અભાવ છે તો કદાપી પણ તમે ફ્લોમાં નહીં જઈ શકો. અને જો તમે ફ્લોમાં નહીં જાઓ તો તમને તમારા કામમાં આનંદ નહીં આવે, અને કામમાં આનંદ નહીં આવે તો તમને તમારું જીવન ખુશાલ નહીં લાગે. એટલે કે જીવનમાં સફળતા અને ખુશી બંને જોઈએ છે તો ફ્લોમાં જવું જરૂરી છે. એટલે જો ફ્લોમાં જવું છે તો તમારામાં આત્મજાગૃતતા હોવી ખૂબ જરૂરી છે. ફ્લોમાં જવાની છેલ્લી અને સૌથી મહત્વની કન્ડિશન છે એ છે કામ જ તમારું ઇનામ બની જાય. હા, જ્યારે તમારા માટે તમારું કામ જ તમારું ઇનામ બની જશે ત્યારે તમે ફ્લોમાં જઈ શકશો. હા, પણ મોટાભાગના લોકો કામ શું કામ કરતા હોય છે, એ બીજાને બતાવવા માટે કરતા હોય છે, એ બીજાની પ્રશંસા મેળવવા માટે કરતા હોય છે, કે બીજા તરફથી વખાણ મેળવવા માટે કરતા હોય છે. પણ જો તમે પણ આવું કરો છો બીજાના માટે, એટલે કે બીજાની પ્રશંસા મેળવવા કે બીજાના વખાણ સાંભળવા માટે તમે કામ કરો છો, તો તમને તમારા કામમાંથી કદાપી પણ આનંદ નહીં આવે. તમારા માટે તમારું કામ જ મોટું ઇનામ હોવું જોઈએ. જે દિવસે તમને તમારા કામમાંથી ઇનામ રૂપે આનંદ મળશે ત્યારે તમે ફ્લોમાં જઈ શકશો. એટલે કે તમારું કામ જ તમારા માટે ઇનામ હોવું જોઈએ. તમે તમારું કામ બીજાને બતાવવા માટે કે બીજાના વખાણ સાંભળવા માટે નથી કરતા, પણ તમે તમારું કામ બીજાને બતાવવા માટે નહીં પણ પોતાની ખુશી માટે અને પોતાની સફળતા માટે કરતા હોવ છો, એટલે તમે એ કાર્ય કરો છો. પણ જો તમે તમારું કામ બીજાને બતાવવા કે બીજાની ખુશી માટે કરશો તો તમને તમારા કામમાંથી કદાપી પણ આનંદ નહીં આવે. અને જ્યારે તમને તમારા કામમાંથી આનંદ નહીં આવે ત્યારે તમે ફ્લોમાં નહીં જઈ શકો. ફ્લોમાં જવું છે તો તમને તમારા કામમાંથી આનંદ આવવો જોઈએ, એટલે કે તમારું કામ જ તમારા માટે ઇનામ હોવું જોઈએ. તમે બીજાને બતાવવા માટે કે બીજાને ખુશ કરવા માટે એ કામ નથી કરતા, પણ પોતાને ખુશ કરવા માટે અને પોતાની સફળતા માટે કામ કરો છો. જ્યારે આ માઇન્ડસેટ સાથે તમે કામ કરશો ત્યારે તમે ફ્લોમાં જઈ શકશો, અને જ્યારે તમે ફ્લોમાં જશો ત્યારે સૌથી વધુ ખુશ અને સફળ વ્યક્તિ તમે હશો. એટલે કે જો તમારે જીવનમાં ખુશી પણ જોઈએ છે અને સાથે સાથે સફળતા પણ જોઈએ છે તો તમારે ફ્લોમાં જવું પડશે. અને ફ્લોમાં જવા માટે શું કરવું જોઈએ એ મેં 5 સ્ટેપ બતાવે છે, અને જો તમે 5 સ્ટેપ એપ્લાય કરશો તો તમે પણ ફ્લોમાં જઈ શકશો. એટલે યાદ રાખો, જો તમારે ફ્લોમાં જવું છે તો તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ, ચેલેન્જ અને સ્કિલ વચ્ચે બેલેન્સ હોવું જોઈએ, બિનજરૂરી જે ડિસ્ટ્રેક્શન છે એને દૂર કરવા પડશે, તમારે તમારી જાતમાં સેલ્ફ જાગૃતતા લાવવી પડશે, અને તમે જે કાર્ય કરશો એમાંથી તમને આનંદ મળવો જોઈએ. એટલે કે તમારું કામ જ તમારા માટે ઇનામ હોવું જોઈએ. એટલે જો તમે આ બધું કરશો તો તમને ફ્લોમાં જતા કોઈ નહીં રોકી શકે. યાદ રાખો, જીવનનો હેતુ ફક્ત સફળ થવાનો નથી, પણ દરેક દિવસે એવું કાર્ય કરવાનું છે કે કામમાં એવા મગ્ન થઈ જઈએ, એવા ડૂબી જઈએ કે કામનો લોડ જ ન પડે, અને એ કામ જ તમારા માટે આનંદનો સોર્સ બની જાય. અને જ્યારે આવું થશે ત્યારે એવું કહેવાય કે તમે ફ્લોમાં છો. અને જ્યારે તમે ફ્લોમાં હશો ત્યારે તમે પોતાની ફૂલ એનર્જી સાથે, ફૂલ કોન્સન્ટ્રેશન સાથે કામ કરશો, અને જ્યારે તમે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે, ફૂલ એનર્જી સાથે તમારું કાર્ય કરશો ત્યારે એમાં તમને ખુશી તો મળશે, સાથે સાથે સફળતા પણ ટોપ લેવલની મળશે, ઉચ્ચ લેવલની મળશે. કહેવાનો મતલબ, સાચી ખુશી ત્યારે નથી મળતી જ્યારે આપણે કામ પૂર્ણ કરીએ છીએ, પણ સાચી ખુશી ત્યારે મળે છે કે જ્યારે આપણે એક કામમાં ડૂબી જઈએ છીએ, એ કામમાં પરોવાઈ જઈએ છીએ, એ કામમાં મગ્ન થઈ જઈએ છીએ. અને જ્યારે આપણે કોઈ કાર્યની અંદર, કોઈ કામની અંદર સંપૂર્ણપણે ડૂબી જઈએ છીએ ત્યારે આપણને એ કામ નથી લાગતું, એ કામનો ભાર
આપણને ભાન નથી લાગતો અને એ કામ જ આપણા માટે ઇનામ બની જાય છે, એ કામ જ આપણા માટે એક મોટો રિવાર્ડ બની જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે સમજવું કે તમે ફ્લોમાં છો, અને જો તમે ફ્લોમાં હશો તો સફળ તો થશો જ, પણ સાથે સાથે આનંદ પણ અનુભવશો, એટલે કે ખુશાલ જીવન પણ જીવશો. એટલે પોતાની ખુશી માટે, પોતાના આનંદ માટે અને પોતાની સફળતા માટે ફ્લોમાં જાઓ અને ફ્લોમાં જઈ સફળ થાઓ, સાથે સાથે ખુશાલ જીવન જીવો. તો આજના લેક્ચરમાં આટલું જ. નવા વિષય સાથે, નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ, જય ભારત.